મને હવે ખરેખર એવું લાગવા માંડ્યું છે કે ભારતમાં ભ્રષ્ટાચાર થતો જ નથી, ભારતમાં કૌભાંડો થતા જ નથી, કારણ કે જેની ઉપર કૌભાંડી તરીકેનો આરોપ લાગ્યો હોય છે એ તો નિર્દોષ છૂટી જાય છે. અહીંયા હું કોઈ પણ પાર્ટીનો પક્ષ નથી લઈ રહ્યો અને કોઈની પણ વિરુદ્ધ નથી, પણ વર્ષ 2010માં જ્યારે સુરેશ કલમાડી ઉપર કોમનવેલ્થ ઘોટાળાનો આરોપ લાગ્યો, થોડાક જ મહિનાઓ બાદ તેઓ બેલ ઉપર આઉટ હતા અને એના થોડાક મહિનાઓ કે વર્ષો પછી તેઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા કોર્ટ તરફથી. ત્યારબાદ 2G સ્પેક્ટ્રમ વાળો ઘોટાળો, 75,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારેની અમાઉન્ટ, એ રાજા જેલમાં ગયા અને થોડાક જ મહિનાઓ પછી એમને અને એમના સાથીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. અને હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેમની ગાદી પણ ગઈ, જેમની પાર્ટી ઇલેક્શનમાં હારી પણ ગઈ અને હવે એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અને કેજરીવાલે કહ્યું છે કે અમારી ઉપરના આરોપો ખોટા હતા. તો શું ભૂલ CBIની હતી? CBIએ કયા આરોપો સહિત એમને અરેસ્ટ કર્યા હતા? આ બધા કૌભાંડીઓ નિર્દોષ છે તો ભારતમાં કૌભાંડ થતા જ નથી, ભારતમાં ભ્રષ્ટાચાર થતો જ નથી. ભૂલ આપણી જ છે. આ કૌભાંડ માટેના જે આરોપો લગાડવામાં આવે છે ને, એ આરોપ આપણા મનમાં ભરાવવામાં આવે છે. આપણને એવું લગાડવામાં આવે છે કે સામેવાળી પાર્ટીએ કૌભાંડ કર્યું છે, પણ પછી તો એ નિર્દોષ છૂટી જાય છે. બધા નિર્દોષ છૂટી કેમ ના જાય છે? ભૂલ કોની છે? ભૂલ તમારી ને મારી છે. નિર્દોષ માની લેવાની અને કૌભાંડી પણ માની લેવાની અને એ લોકો જે કહે છે એ બધું માની લેવાની.